મેં ગઈ વખતે પણ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો હતો કે આ જીકાસ નથી, ગુજરાતના વિદ્યાર્થીઓનું રકાસ કાઢવા માટેનું આ એક પ્રકારનું પૂર્વ આયોજિત એક કાવતરું છે. એટલા માટે કે રોનકભાઈ, સરકાર સારી રીતે જાણે છે કે દિવસે દિવસે સરકારી કોલેજો, સરકારી ગ્રાન્ટેબલ યુનિવર્સિટીની અંદર સંખ્યા ઓછી થાય અને સંખ્યા ઓછી થાય એટલે એમને સ્ટાફ ના ભરવો પડે અને જે વિદ્યાર્થીઓ છે ખાનગી યુનિવર્સિટી તરફ વળે એટલે હાયર એજ્યુકેશનની જવાબદારી એ રાજ્ય સરકાર પોતાના માથેથી ખભે કરવા માગે છે. એટલા માટે ઈરાદાપૂર્વક, રોનકભાઈ, હું ફરીથી કહું છું કે સરકારે ઈરાદાપૂર્વક જે ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ લાવ્યા એની અંદર પણ ખાનગી યુનિવર્સિટીનો સમાવેશ ના કરવામાં આવ્યો. આ જે જીકાસ, હું ફરીથી કહીશ જીકાસ નહીં પણ રકાસ, એ સરકાર સારી રીતે જાણે છે કે સરકારે જો ખરેખર સરકારી યુનિવર્સિટી હોય, ગ્રાન્ટેબલ કોલેજો હોય, એને સાચવવી હોય તો સરકારે સૌથી પહેલાં તો એ પરિપત્ર કરવો જોઈએ કે જ્યાં સુધી સરકારી કે ગ્રાન્ટેબલ યુનિવર્સિટીની અંદર પ્રવેશ પ્રક્રિયા એ જીકાસ દ્વારા પૂર્ણ ના થાય ત્યાં સુધી કોઈ પણ ખાનગી યુનિવર્સિટીએ પ્રવેશ આપવો નહીં, અથવા તો એને ખાનગી કોલેજો અને ખાનગી યુનિવર્સિટીને પણ આની અંદર સમાવી લેવા પડે. રોનકભાઈ, પ્રશ્ન શું થાય છે કે હમણાં જ એબીવીપીને હું અભિનંદન આપીશ કે ભલે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલી છે પણ શિક્ષણના હિતની અંદર એમને આ જે સરકારની ખામી છે, જીકાસની ખામી છે, એની અંદર એમને અવાજ ઉઠાવ્યો છે, એટલે એમને અભિનંદન.